એકદમ જુઠ્ઠાઓ આતંકવાદી જેવી છે. પછી હા બસ જોઈ લેજો માસી, હવે જોતા હોય તો જોઈ લેજો. ત્યારે રિમોટ પાસે દેવાનું. શનિ રવિ સવારે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો આજે ડેલી વ્લોગમાં છે બીજો દિવસ, અને હું સવારમાં થોડું વોકિંગ કરવા નીકળ્યો હતો. સો બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ શેર આવું. તો અમને તો રેડી થઈશું, કોલેજ જવાનું છે આજે તો, અને કોલેજ પછી જવાનું છે ઓફિસે, પછી મજા કરવાની છે ત્યાં. આજે કોલેજ ફાઇનલી નીકળી ગયા છે, નહીં જોઈને કોલેજ જવા માટે નીકળી ચૂક્યા છે. તો કોલેજ જવું ફટાફટ, અને એકાદ લેક્ચર છે પતાવું, અને પછી ઓફિસે જવાનું. ચાલો કરી દે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ છે રોમીભાઈ, આ છે મગનમાં આવો, આ છે જોરો જુગારીઓ. સ્વામિનારાયણ સાથે જણાવવાનું કે હું ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી, હું ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી. મારું નામ નીલ પટેલ જનકભાઈ છે. બધા ભાઈ બહેનો ના બધા ભારતવાસીના ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું. હું મારા દેશને તો ચાહું છું કે દેશ છોડીને ભાગવાની નહીં ચાલે આમાં. ચલ રોમી તું ગઈ. ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબંધો અને મારી નિષ્ઠા છું. એકદમ જુઠ્ઠી, એકદમ જુઠ્ઠાઓ આતંકવાદી જેવી છે. કોઈને આદર નહીં કરતી, કોઈને આદર નહીં, પાકિસ્તાની જ છે. બધું કામ બામ મૂકીને લવારી કરવા બેઠા, આપણે બ્લોગ બનાવવા બેઠા. ગાઈસ, દિવાળીમાં લાઈટો જોવાની એટલી મજા આવે ને બોસ, બહુ મજા આવે ખરેખર. અને હમણાં વાગી ગયા છે સાંજના 7:30, અને બેનો આવી ગઈ હતી ઓફિસથી ઘરે આવવા નીકળી ગયો છું. બસ આવી ત્યાં રાતે આવવાનું, લાઈટો જોતા જોતા મોજ મસ્તી કરવાની, મજા આવી જાય. પણ મને ખરેખર લાઈટ્સ તો જોવાની બહુ મજા આવે. બહુ મતલબ કલેક્શન બી બહુ બધું છે લાઈટ્સનું. આપણા ઘેરને સેટઅપ મારીશ તો પણ તારે બતાવીશ બ્લોગમાં. બહુ મજા આવે. જાત જાતની ને ભદભદની પપ્પાએ લાઈટો છે બહુ બધી અલગ અલગ, ને એનું કંઈક કરવાનું બી છે. તો એનો ટાઈમ સરખો મેચ નહીં થતો, એટલે હવે એને હું છે હું નહીં ખબર નહીં પડતી. સરખો ટાઈમ સેટ થશે તારે એ લાઈટોનું કંઈક થશે આપણા રૂમમાં, એ કરીશું, જલ્દી જ કંઈક કરીશું. फाइनली हम लोग गाड़ी सीखने आए हुए कॉपीराइट આવશે ભાઈ. હવે થોડી ધીમો કરી દઈએ. બસ જમીન પરવારીને આપણે બધા લોકો ગાડી શીખવા માટે આવી ગયા. મને આવડે છે ગાડી, પણ ગોળાભાઈ હવે ડ્રાઈવર બને છે. સો પાછળ ઇલેક્ટ્રિશિયન બેઠા છે, મોટા ઇલેક્ટ્રિશિયન છે. સો બહુ ટાઈમ પછી દેખાયા છે. નિબ્બા બની ગયા છે, નિબ્બી બની ગયા. શું કેવું બોલે છે? સાચી વાત ને? નિબ્બા બની ગયા, નિબ્બા છે ભાઈ. હા ભાઈ, એ ગલત નિબ્બી કાયદેસર મેં દિખાઉંગા આપકો. જો તમારે ખરેખર જ પ્રૂફ જ જોવું હોય તો મેં તમને બતાવીશ કે નિબ્બા ચાલ ચાલો મેં એક મસ્તીમાં મેં બોલતો હોય ખાલી ગોળો થોડી ખોટું બોલવાનું. શું કેવું બોલો? સાચે કે નહીં? તો પછી હવે એને બી એક શબ્દ બોલીને પૂછાવું ને તો હા 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 એવું કહી દેશે.
પણ હવે આપણે બહુ પ્રૂફની જરૂર નહીં, આપણને ખબર છે, તમને ખબર છે, મેં જે બોલીશ એ સાચું બોલીશ, તમને બધાને ખબર જ છે. સો છે તો છે, હવે એક્સેપ્ટ કરી લે બકા. હા બસ જોઈ લેજો માસી, તમે જોતા હોય તો જોઈ લેજો, ઘેર રિમાન્ડ પાસ કરી દેજો આનું. એના માટે જ મેં વિડીયો ઉતાર્યો તો માસી ઘેર રિમાન્ડ પાસ કરી દેજો આનું, જો તમે બ્લોગ જોતા હોય તો. બાકી હાલ તો શું ચાલે છે ભાઈ, કેવો રહો દિવસ આજે? ગાડી ચાલે છે. ગાડી ચાલે છે ભાઈ, કશું કહે નહીં, શાંતિ ચલાવજો ભાઈ, કારણ કે દિવાળી નજીક છે, આપણે ફટાકડા ફોડવાના છે, ફટાકડા આપણા ના ફૂટવા જોઈએ. જય સિયારામ. શું કહે રોહિત, શું ચાલે આઈટીઆઈ? ચાલે છે આઈડિયા. સેકન્ડ યરમાં તું તો કેવું ચાલે છે? ચાલે આવડી ગયું ઘરનું વાયરિંગ, હાઉસ વાયરિંગ આવડી ગયું? અને હાઉસ વાયરી તો ઇન્ડસ્ટ્રીયલ ડાલ્યા તો જોને કાલે જ મોટર વાયરિંગ કર્યું હતું. ઓ માય ગોડ, મોટર મેન. ખાલી ને ખાલી 3-4 દિવસમાં ગાડી શીખી ગયા છે. કેવું લાગે છે તમને? કેવું લાગે? 3 દિવસ, ખાલી ને ખાલી માત્ર 3 દિવસ. શું કહેશો તમે? કંઈક નવું કંઈ વિશેષણ કે કંઈક ટ્રીપ્સ કે કેવું મજા આવે શીખવાની ગાડી? ચકેડો ફરે રાખો નાખો દાડો. ગાડી શીખવી જરૂરી છે કે નહીં જરૂરી, એ કહેતો જરૂરી છે. તો શીખી જ જવી જોઈએ 100%. બાકી હું રાખવાનું 100%. ઘરે ગમે ત્યારે કામ લાગે. 100% ભાઈ. મોજ શોખ તો પછીની વસ્તુ છે, પહેલા જરૂરી વસ્તુ છે. એક્ઝેક્ટલી. કંઈક ઘરે કંઈક જરૂર પડે ફરવા, આપણે લે ફરવા જવાનું હોય બકા, કંઈક જરૂર વસ્તુ પછી છે, પહેલાં તો આપણે ફરવા જઈએ એના માટે જ ગાડીનું ડ્રાઇવિંગ કરતા આવડવું જોઈએ. હવે આપણે પેલા રૂટ પર જવાનું છે ને કદાચ શીખવા માટે, અકોટા. એક્ઝેક્ટલી અકોટા જવાનું છે. એવડે તો અમારા ઘરની પાછળ જ એક્ઝેક્ટ મેદાન છે, એટલે અમે ફૂલ સેફટી સાથે કોઈને કંઈ હેરાન કર્યા એને અમે શાંતિ ડ્રાઇવિંગ શીખીએ છીએ. કાયદામાં રહી. હા, ગુના કાયદામાં સાથે એકદમ પ્રોપર સીટ બેલ્ટ મારીને એકદમ શાંતિથી શીખી લેવાની અને પછી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી લેવાનું. તને ગાડી કોઈ શીખવાડી, મતલબ તને આવડતી હતી બધું, પણ આમ મતલબ તને કોન્ફિડન્સ કેવો આમ રહ્યો, કોઈ આમ બેહાડો ને તને બેહાડો. સારે હા એટલે એવું આપણને કંઈ છે પહેલા દિવસથી હારે હતો એટલે ક્રેડિટ તો આપવું પડે હવે. એટલે મને આમ તો બાકી કોઈ પહેલા દિવસથી હારે ના આવે, બધાની ફાટે એક ગાલ દેશે તો. પણ આ ભાઈ પહેલા દિવસ જો એક પાછળ બેઠો છે, એ પહેલા દિવસથી નહીં આવ્યો, આજે જ આવ્યો. એને ખબર પડી ને કે આવડી ગઈ એટલે આજે આવ્યો. ના એને કેવું ખબર તને, ખબર છે કે આપણે જઈએ છીએ, પણ એને કેવું આવવાના. તો ગાઈસ ગોળાભાઈ એક જ વીકમાં ખાલી ગાડી શીખી ગયા છે ચલાવતા. હવે જલ્દી આપણા બંનેનું લાયસન્સ આવી જશે. તમારે બી શીખવું હોય તો કોન્ટેક્ટ કરજો. તમારે બી ના આપણે કોઈને શીખવાડતા નહીં બકા, આપણે અંદર કામ કરી લઈએ. ખાલી ટ્રસ્ટવર્ધી છે, બીજું કશું નહીં. ખાલી માત્ર ને માત્ર એક જ વીક, એક વીક થયો છે ખાલી. એક વીક તો ભાઈ 4 દાડા. હા 4 દિવસ. શુક્રવાર આયા હતા. શુક્રવારે બરાબર. શનિ રવિ સવારે, હા, અને સોમવારે નતા આયા. 4 દિવસ, માત્ર 4 દિવસ. 4 દિવસ પણ એવી કમ્પ્લીટ ગાડી ચલાવી ને બોસ, બધી જાતનો એક્સપિરિયન્સ કરી લીધો છે. આજ ખાલી 4 દિવસમાં બધી જ વસ્તુનો એક્સપિરિયન્સ કરી લીધો છે, પણ એ ટાઈમ પર આપણે બ્લોગિંગ નથી. સો હવે આ શનિ રવિ જવાનું છે પ્રોપર એક રૂટ પર ડ્રાઇવિંગ કરવા, કે જેથી પ્રોપર આપણું માઇન્ડસેટ એકદમ ક્લિયર થઈ જાય. સો બતાવીશ સારે બી તમને, કારણ કે હવે તો બ્લોગિંગ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટલી. સો બહુ મજા આવે, બહુ મજા આવે.